નમસ્કાર મિત્રો, આજે અમાસ અને આવતીકાલથી પવિત્ર માસ શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. માટે ગુજરાતના દરેક નાગરિકોને, શિક્ષણ મંત્રીને, દરેક લોકોને મારી પવિત્ર માસની ખૂબ ખૂબ શુભેચ્છા. આ મારો નાનકડો વિડીયો આપણા શિક્ષણ મંત્રી રીવાબા બેન સાહેબ અને પ્રદ્યુમન સાહેબને છે. તાજેતરમાં HMATની પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે, જેની અંદર સરકારી સ્કૂલોમાં કામ કરતા શિક્ષકોને જ એ પરીક્ષા આપવાની તક મળવાની છે. આ મારી રજૂઆત છે પ્રાઇવેટ સ્કૂલમાં કામ કરતા કર્મચારીઓ જેમની હાલત બહુ કફોડી છે, જે છેલ્લા 5, 10, 15 વર્ષથી કામ કરી રહ્યા છે મામૂલી પગારમાં, એમના તરફથી છે. એ શિક્ષકોએ પણ બહુ જ કર્મથી, એટલે કે કર્મનિષ્ઠાથી, પ્રામાણિકતાથી ખૂબ જ સારું કામ કર્યું છે ઘણા વર્ષો સુધી. તો એમને પણ આ પરીક્ષા આપવાની એક તક મળવી જોઈએ. એ શિક્ષકો પાસેથી આપણી સરકાર ઇલેક્શનનું કામ કરાવે છે, પેપર ચેકિંગનું કામ કરાવે છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવે છે. મેં ખુદ પણ 2014ની અંદર નરેન્દ્ર મોદી સાહેબને જીતાડવા માટેનો મારો થોડો ઘણો સહયોગ છે. મેં પણ ઇલેક્શનમાં કામ કર્યું હતું. એના પછી મેં તાલુકામાં કામ કર્યું છે, જિલ્લા પંચાયતના ચૂંટણીમાં કામ કર્યું છે, સરપંચની ચૂંટણીમાં પણ મેં કામ કરેલું છે. મેં કેટલાય વર્ષો સુધી બોર્ડના પેપર ચેક કર્યા છે અને મારા જેવા ઘણા બધા કર્મચારીઓ છે પ્રાઇવેટ સ્કૂલોમાં, હજી સુધી એ લોકો કામ કરી રહ્યા છે. તો એવા લોકો જે લીગલ છે, જેમનો બેંકમાં સેલરી થાય છે, એ લોકોને પણ HMATની પરીક્ષા આપવા મળે એવી મારી નમ્ર વિનંતી છે શિક્ષણ મંત્રી બેન સાહેબને અને પ્રદ્યુમન સાહેબને. ફરીવાર તમે એક આના GRYના કાયદામાં તમે એકવાર ફરીવાર જુઓ અને આવા જે કહી શકીએ ને કે બહુ ખરાબ હાલતમાં જીવી રહ્યા છે એવા શિક્ષકોને તક મળે. પ્રાઇવેટ સ્કૂલોમાં કામ કરતા કર્મચારીઓ જે છે એમની હાલત કેવી છે એ ખુદ પણ નથી જાણતા. આપણો ભારત તો આઝાદ થઈ ગયો છે, પણ હજી લગભગ કેટલા લોકો ગુલામી જ માનસિકતામાં જીવી રહ્યા છે. મેં ગુજરાતની ટોપ સ્કૂલો, જ્યાં 1500-2000 વિદ્યાર્થીઓ સાયન્સમાં હતા, એવી ટોપ સ્કૂલોમાં બી કામ કરેલું છે. બહુ જ નીચલી કક્ષાની સ્કૂલોમાં પણ કામ કરેલું છે. મેં પ્રિન્સિપાલ તરીકે પણ કામ કર્યું છે, શિક્ષક તરીકે કામ કર્યું છે. સરકારી શિક્ષકો સાથે, સરકારી પ્રિન્સિપાલ સાથે, પ્રાઇવેટ પ્રિન્સિપાલ અને પ્રાઇવેટ શિક્ષકો સાથે મેં ખૂબ જ સમય પસાર કરેલો છે. આ શિક્ષણ સાથે મારી પાસે બહોળો અનુભવ છે. મેં દરેક પરિસ્થિતિ બહુ નજીકથી જોયેલી છે, બધી પરિસ્થિતિ વાકેફ છું. એટલે મારે આજના શિક્ષણ મંત્રીને નમ્ર વિનંતી છે કે તમે આની અંદર જુઓ અને એક સચોટ અને સારું ઉદાહરણ પૂરું પાડો એમને પરીક્ષા આપવાનું. અને જો એ કદાચ સક્ષમ હશે તો પરીક્ષા પાસ કરશે ને એમને તક મળશે, અને નહીં હોય તો પરીક્ષા પાસ નહીં કરી શકે. જેમ તમે હાયર સેકન્ડરી અને સેકન્ડરીમાં દ્વિસ્તરીય પરીક્ષા લાવીને છેલ્લી માર્કશીટના માર્ક્સ ગણીને તમે એક સરસ કામ કર્યું છે નોકરી આપવાનું, એવી જ રીતે HMATની અંદર જે ફાઇનલ રિઝલ્ટ આવે એ પ્રમાણે તમે એમની ભરતી કરો એવી મારી નમ્ર વિનંતી છે. જેથી કરીને આપણા શિક્ષણની અંદર એક ટ્રાન્સપરન્સી આવે, એક પારદર્શકતા આવે. પરિવર્તન એ જીવનનું નિયમ છે એ હું જાણું છું. આ જ હાલત 100 વર્ષ પહેલાં અમેરિકાની અંદર હતી અને હેલન કેલર, સર્જન ટ્રુથ જેવા એમના ભાષણ દ્વારા લોકોને જાગૃત કર્યા અને પરિવર્તન આવવા લાગ્યું. ને એમ આપણા દેશમાં પણ હવે પરિવર્તન આવવા લાગ્યું છે. બેન સાહેબને સારી રીતે ખબર હશે, દરેક લોકોને સારી રીતે ખબર હશે, કોઈ પણ દેશને પડી ભાગવો હોય, તોડી નાખવો હોય, એને ખોખલો કરી નાખવો હોય ને તો એના શિક્ષણને કમજોર બનાવી દો. અને આ મારી વાત છે ને એ કદાચ પોલિટિશિયન્સ કરતાં વધારે સારું કોઈ નહીં જાણતું હોય કે શિક્ષણ જગતને નબળું કરી નાખો એટલે આપણે રાજા એમ. મારી બેન સાહેબને એટલી જ નમ્ર વિનંતી છે કે તમે એક શિક્ષણ મંત્રી છો અને આ કામ તમે સારી રીતે કરી શકશો. એટલે ધીમે ધીમે આ શિક્ષણ જગતની અંદર સુધારા આવી રહ્યા છે અને હજુ જલ્દી વધારે સારા સુધારો આવે ને શ્રેષ્ઠ શિક્ષણ, ગુજરાતની છાપ આપણા ભારત દેશમાં સારી પડે એવી મારી નમ્ર વિનંતી છે. ઘણા બધા પ્રશ્નો છે, એ પ્રશ્નો રજૂઆત કરવા અત્યારે બેસું તો એટલો આપણી પાસે સમય પણ નથી. જો તમે આટલું બધું જ કામ પ્રાઇવેટ સ્કૂલોના શિક્ષકો પાસે કરાવતા હોય તો તમને એમને અધિકાર તમારે આપવો જોઈએ. પ્રાઇવેટ સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો એમને પણ આ વિડીયો વધુમાં વધુ વાયરલ કરે. તમને પણ આ વસ્તુ પરીક્ષા આપવાની, HMATની પરીક્ષા આપવાનો અધિકાર છે અને અધિકાર આપવો જ જોઈએ તમને. અને તમે પણ, હું આ વિડીયોની અંદર એક લિંક મૂકું છું, તમે એ દ્વારા પણ તમે ડાયરેક્ટ બેન સાહેબને કે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી શકો છો. થોડા જાગો અને પોતાના અધિકારો માટે લડો, જે સાચા અધિકારો છે. આપણે કોઈની સામે ખોટું નથી લડવું, પણ જેના તમે હકદાર છો એ હક તમને મળવો જોઈએ. અને હવે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે લડ્યા વગર કશું મળતું નથી.
તો આપણને સીધે સીધું મળે એવી આશા કદાચ રાખીએ છીએ આપણા બેન સાહેબ પાસે. અને મારે બધાને નમ્ર વિનંતી છે, ખાસ કરીને શિક્ષણ મંત્રીને, પ્રદ્યુમન સાહેબને, કે હા, હું જે સ્પીચ આપી રહ્યો છું કે સ્ક્રિપ્ટેડ સ્પીચ નથી. એ મારી વેદના છે, મારા જેવા હજારો કર્મચારીઓની વેદના છે જે પ્રાઇવેટ સ્કૂલોમાં કામ કરી રહ્યા છે. એટલે એ પ્રાઇવેટ સ્કૂલોમાં કામ કરતા કર્મચારીઓને પણ એચમેટની પરીક્ષા આપવા મળે એવી મારી નમ્ર વિનંતી છે. આ વાત સાથે હું મારી જે આ સ્પીચ છે, મારું આ વક્તવ્ય છે, એ હું પૂરું કરું છું અને આશા રાખું છું કે આની કદાચ સારી અસર થશે અને અમને, એટલે પ્રાઇવેટ સ્કૂલોમાં કામ કરતા, મને નહીં પણ પ્રાઇવેટ સ્કૂલોમાં કામ કરતા કર્મચારીઓને બધાને આ પરીક્ષા એચમેન્ટ આપવાની તક મળે. ખૂબ ખૂબ આભાર બધાનો. નમસ્કાર.